માંગરોળમાં જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના અહીં તૈનાત કરાઈ છે। બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે। આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે। ભગવાનજીભાઈ, શું કહેશો, કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું? આજરોજ માંગરોળ તાલુકામાં સવારે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને 2-3 કલાકની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે। માંગરોળ તાલુકાના લગભગ 4 થી 5 ગામ આ રસ્તો બંધ થતા અત્યારે વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ છે। સાંજ સુધીમાં પાણી ઓસરી જતા આ રસ્તો પાછો ચાલુ કરી દેવામાં આવશે। ખાસ કરીને માંગરોળના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે, ગ્રામ્ય પંથકમાં ત્યાં કઈ રીતની હાલ સ્થિતિ છે? માંગરોળથી કેશોદ જતા રસ્તા ઉપર પણ છેલ્લા 4-5 કલાકથી રસ્તો બંધ છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે એને હિસાબે રસ્તો ટૂંક સમયમાં ખુલ્લો થઈ જશે। માંગરોળના ધારાસભ્ય કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે અને સ્થિતિ છે તે હવે ટૂંક જ સમયમાં સામાન્ય થવા જઈ રહી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ। માંગરોળમાં જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના અહીં તૈનાત કરાઈ છે। બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે। આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે। ભગવાનજીભાઈ, શું કહેશો, કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું? આજરોજ માંગરોળ તાલુકામાં સવારે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને 2-3 કલાકની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે। માંગરોળ તાલુકાના લગભગ 4 થી 5 ગામ આ રસ્તો બંધ થતા અત્યારે વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ છે। સાંજ સુધીમાં પાણી ઓસરી જતા આ રસ્તો પાછો ચાલુ કરી દેવામાં આવશે। ખાસ કરીને માંગરોળના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે, ગ્રામ્ય પંથકમાં ત્યાં કઈ રીતની હાલ સ્થિતિ છે? માંગરોળથી કેશોદ જતા રસ્તા ઉપર પણ છેલ્લા 4-5 કલાકથી રસ્તો બંધ છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે એને હિસાબે રસ્તો ટૂંક સમયમાં ખુલ્લો થઈ જશે। માંગરોળના ધારાસભ્ય કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે અને સ્થિતિ છે તે હવે ટૂંક જ સમયમાં સામાન્ય થવા જઈ રહી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ।